ધારી શહેરમાં ઓપરેશન સિંદૂર અંતર્ગત તિરંગા યાત્રા યોજાઈ। ધારી એસએન દામણી હાઈસ્કૂલ ખાતે ઓપરેશન સિંદૂર અંતર્ગત તિરંગા યાત્રાનું આયોજન કરાયું। તાલુકા ભાજપ કાર્યાલય ખાતેથી ધારાસભ્ય જેવી કાકડિયા દ્વારા ધારી એસએન દામણી હાઈસ્કૂલ ખાતેથી રેલીનું પ્રસ્થાન કરાવ્યું। શહેરમાં પ્રસાર થતા યાત્રા થતા ઠેર ઠેર પુષ્પવર્ષા થઈ। દેશભક્તિ ગીતના ગીતો સાથે આ યાત્રા પસાર કરવામાં આવી। થોડા દિવસ પહેલા પહેલગામ નિર્દોષ લોકો પર આતંકવાદીઓ દ્વારા હુમલો કરી નિર્દોષ લોકોને માર્યા, તેનો બદલો દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતીય સેનાના જવાનો દ્વારા ઓપરેશન સિંદૂર અંતર્ગત ભારતીય સેનાના જવાનોએ અનેક આતંકવાદીઓને ઠાર કર્યા છે। ત્યારે ઠેર ઠેર ઓપરેશન સિંદૂર અંતર્ગત તિરંગા યાત્રા યોજાયેલ। ધારી તાલુકાના પીએસઆઈ એસએસ ડામોર સહિત પોલીસ સ્ટાફ દ્વારા પૂરતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। અંતે જનગણ મન રાષ્ટ્રીય ગીત તેમજ વંદે માતરમના નારા સાથે આ તિરંગા યાત્રા પૂર્ણ કરવામાં આવી હતી, જેમાં ધારાસભ્ય જેવી કાકડિયા, અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ અતુલભાઈ કાનાણી, મૃગેશભાઈ કોટડિયા, પૂર્વ ધારાસભ્ય મનસુખભાઈ ભુવા, નલિનભાઈ કોટડિયા, ગમારા સાહેબ, પરેશભાઈ પટણી, રમેશભાઈ મકવાણા, શાંતિલાલ પરમાર, અનુભાઈ લલિયા, ભરતભાઈ મકવાણા સહિતના વિવિધ આગેવાનો ઉપસ્થિતિમાં તિરંગા યાત્રામાં રાષ્ટ્ર રક્ષાના સંકલ્પ અને દેશપ્રેમના ભાવ સાથે સંતો, મહંતો, વેપારી મંડળ તેમજ શુભચિંતક શ્રીઓને તમામ કાર્યકર્તા મિત્રો જોડાયેલ। રિપોર્ટર ડામોર વનરાજભાઈ, ડીટી ન્યૂઝ લાઈવ 24 ધારી। ભારતીય સેના દ્વારા જે ઓપરેશન સિંદૂરનું જે સુંદર આયોજન કરવામાં આવ્યું હતું અને સફળતા પ્રાપ્ત કરી હતી ભારત દેશે, ત્યારે ફરી એકવાર અમરેલી જિલ્લાના ધારી તાલુકામાં આજે સવારે 25 તારીખના રોજ સવારે 9 વાગ્યે ધારી લાઇબ્રેરી ચોકથી દામણી સ્કૂલ સુધી આ તિરંગા યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવેલ હતું, જેમાં તમામ ભાજપના સંગઠન હોદ્દેદારોએ અને ગ્રામજનોએ વિશાળ સંખ્યામાં હાજરી આપી હતી અને ધારાસભ્ય શ્રી જેવીભાઈ કાકડિયાના અનુસંધાને આ સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું। આ કાર્યક્રમમાં આજે ઘણી એવી લોકોમાં જાગૃતતા અને જોવા મળી હતી કે જે ભારત દેશમાં ઓપરેશન સિંદૂર જે આયોજન કરવામાં આવેલ હતું ને જે સફળતા મળી, એમાં જોમ અને જુસ્સો ભારત દેશના દરેક નાગરિકમાં આજે પૂરો પાડવામાં આવેલ હતો।